નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો આપની પસંદનો શો પ્રોપર્ટી બજાર। આપણે દર અઠવાડિયે અલગ અલગ વિસ્તારની વિવિધ પ્રોપર્ટીઝથી પરિચિત થઈએ છીએ। આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદ શહેરની અમદાવાદના સેન્ટ્રલ બોપલ વિસ્તારમાં આવેલી સાનવી નિર્માણ ગ્રુપની સ્પેક્ટ્રા 3 અને 4 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું, પણ સૌથી પહેલાં જાણી લઈએ અમદાવાદના બોપલ વિસ્તાર વિશે। બોપલ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલો વિસ્તાર છે। આ વિસ્તારનો વિકાસ પાછલા 10 વર્ષમાં થયો હોવાથી રોડ, રસ્તા, ઇન્ફ્રા, સોશિયલ ઇન્ફ્રા બધું જ બનીને તૈયાર છે। કનેક્ટિવિટીની વાત કરીએ તો 200 ફીટનો રિંગ રોડ 2 મિનિટના અંતરે છે, જ્યારે એસજી હાઈવેની કનેક્ટિવિટીનો લાભ પણ આ વિસ્તારને મળે છે। આ ઉપરાંત આમલી રોડ, ઇસ્કોન રોડ પણ અહીંથી ખૂબ જ નજીક છે અને આ વિસ્તારને BRTSની કનેક્ટિવિટીનો લાભ પણ મળે છે। ઘણી સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલ પણ આ વિસ્તારમાં જ બનેલા છે। તો આપણે અમદાવાદના બોપલ વિસ્તાર વિશે જાણ્યું। બોપલના જ એક ભાગરૂપે સેન્ટ્રલ બોપલ ડેવલપ થઈ રહ્યું છે। ત્યાં આગળ આવેલી છે સાનવી નિર્માણ ગ્રુપની સ્પેક્ટ્રા 3 અને 4 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ, પણ એ પહેલાં જાણી લઈએ સાનવી નિર્માણ ગ્રુપ વિશે। સાનવી નિર્માણ ગ્રુપ એ અમદાવાદના જાણીતા ડેવલપર છે। આ ગ્રુપ પાસે લગભગ 1 દાયકા કરતાં વધુનો રિયલ એસ્ટેટ ક્ષેત્રનો અનુભવ છે। આ સમય દરમિયાન આ ગ્રુપ દ્વારા અફોર્ડેબલ, લક્ઝરી, પ્રીમિયમ, રેસિડેન્શિયલ તેમજ કમર્શિયલ બાંધકામ પણ થઈ ચૂક્યા છે। તો આજે આપણે આ તમામ પૈકી સાનવી નિર્માણ ગ્રુપના બોપલમાં આકાર લઈ રહેલા એક ખાસ પ્રોજેક્ટની મુલાકાત લઈશું। સાનવી નિર્માણ ગ્રુપનું સ્પેક્ટ્રાનું 3 અને 4 BHKનું જે સેમ્પલ હાઉસ છે, એમાંથી કોઈ એક સેમ્પલ હાઉસ આપણે જોઈશું, પણ એ પહેલાં હું આપને જણાવી દઉં કે અહીંયા તમને 2 ઓપ્શન મળી રહ્યા છે 3 અને 4 BHKની અંદર। સાઇઝની રીતે જોઈએ તો જે રેરા કાર્પેટ મુજબનો એરિયા છે એ તમને 3 BHKની અંદર મળી રહ્યો છે 1140 સ્ક્વેર ફીટ અને 1156 સ્ક્વેર ફીટ। જ્યારે 4 BHKની વાત કરીએ તો એની અંદર તમને 2 ઓપ્શન મળે છે 1530 અને 1584 સ્ક્વેર ફીટ। આ રેરા કાર્પેટ મુજબનો એરિયા છે। સુપર બિલ્ટઅપ એરિયા આનાથી વધારે હોય એ સ્વાભાવિક વસ્તુ છે। ટોટલ અહીંયા 6 ટાવર બની રહ્યા છે, 13 માળનું એક એવા 6 ટાવર બને છે અને એક ફ્લોર ઉપર તમને 4 યુનિટ મળી રહ્યા છે। આ રીતે બંને યુનિટ સામસામે મળે છે। એ જ રીતના બીજી સાઈડ આવે છે, ત્યાં પણ એક ફ્લોર ઉપર તમને 2 યુનિટ સામસામે મળે છે। 2 લિફ્ટની સુવિધા આપવામાં આવી છે। એક લિફ્ટ તમારા અહીંયા એન્ટ્રન્સ પર અને એક લિફ્ટ પાછળની સાઈડે જ્યાં બીજી સાઈડના 2 યુનિટ આવે છે ત્યાં આગળ 2 સ્ટેરકેસ આપવામાં આવી છે, એક રાઈટ સાઈડે અને એક લેફ્ટ સાઈડે। એટલે આખો એરિયા તમને જે મળે છે, આમ જોવા જાવ તો 2 યુનિટ વચ્ચે સેપરેસી જળવાય એવો એરિયા મળે છે। આ તમારો પર્સનલ ફોયરનો એરિયા છે। આની સાઇઝ તમને મળે છે 8 ફીટ બાય 6.25 ફીટની। એટલે આટલો એરિયા તમે તમારા પાર્ટ માટે ડિવાઈડ કરી શકો છો, સામેના યુનિટ માટેનો બાકીનો એરિયા એટલો જ બચે છે। આપણે જે સેમ્પલ હાઉસ જોવાના છે 1584 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો એરિયા છે। સાથે સાથે આપને એ પણ જણાવી દઉં કે CCTV અને વિડીયો ડોર કોલ બંને સુવિધા આપવામાં આવે છે। એટલે CCTV તમારા મેઇન એન્ટ્રન્સથી લઈ અને ટાવરના એન્ટ્રન્સ સુધી તમને CCTV મળે છે। એની સાથે સાથે વિડીયો ડોર કોલ આ રીતે બિલ્ડર દ્વારા આપવામાં આવે છે કે જેથી તમારે ત્યાં આવનાર કોઈ પણ વ્યક્તિ છે એને તમે આઈડેન્ટિફાઈ કરી અને પછી જ ઘરમાં પ્રવેશ આપી શકો। એટલે તમારી સુરક્ષાનો પૂરતો ખ્યાલ અહીંયા રાખવામાં આવ્યો છે। હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ। 1584 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો એરિયા છે। આવો। સાનવી નિર્માણનું સ્પેક્ટ્રા આ 4 BHKનું આપણે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે। 1584 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો આખો એરિયા તમને અહીંયા મળે છે। 3 BHKના જે યુનિટ્સ છે એની સંખ્યા લગભગ 200 છે અને 4 BHKના યુનિટ્સની સંખ્યા 100 છે। એટલે જે 6 ટાવર બને છે એમાંથી 2 ટાવર 4 BHKના છે અને બાકીના 4 ટાવર જે છે એ 3 BHKના છે। અને દરેકનો જે 13મો માળ છે, એટલે 13 માળના એક છે યુનિટ, એટલે જે ટાવર બની રહ્યા છે એમાં 13મા માળે તમને 2 યુનિટ મળી રહ્યા છે અને એ બંને પેન્ટ હાઉસ છે, એટલે એની સાઇઝ અલગ હોય છે। તો આ આપણે 1584 સ્ક્વેર ફીટનું જે સેમ્પલ હાઉસ છે જોઈએ 4 BHKનું,
તમે પ્રવેશ કરો, તમારો વેસ્ટિબ્યુલ એરિયા તમને મળે છે 6.5 ફીટ બાય 8 ફીટનો. એટલે તમે અહીંયા સરસ મજાની સજાવટ કરી શકો છો. શૂ રેક ઈચ્છો તો અહીંયા મૂકી શકો છો, અથવા તો બહાર તમારો જે પ્રાઇવેટ વેસ્ટિબ્યુલ એરિયા મળે છે તમને ફોયર એરિયા, ત્યાં આગળ પણ તમે શૂ રેક મૂકી શકો છો. અહીંયા પણ અલગ રીતે તમે સજાવટ કરી શકો છો. અહીંયા એક તમને જે છે એ બેડરૂમ મળે છે પહેલો જ, પણ એ ચોથો બેડરૂમ છે, આપણે પછી જોઈશું. આપણે ડ્રોઈંગ રૂમ ઉપર પહેલાં નજર કરીએ. ડ્રોઈંગ રૂમની સાઇઝ તમને મળે છે 23.5 બાય 12 ફીટની, એટલે 23.3 બાય 12 ફીટનો તમને વિશાળ ડ્રોઈંગ રૂમ અહીંયા મળી રહ્યો છે. ડ્રોઈંગ કમ લિવિંગ એરિયા કહી શકો, કારણ કે બે ભાગમાં તમે એને વહેંચી પણ શકો છો. અહીંયા જે રીતની સજાવટ કરવામાં આવી છે, 10 થી 12 વ્યક્તિ આરામથી બેસી શકે બે સાઈડે, એ રીતની બેઠક વ્યવસ્થા તમે પણ કરી શકો છો. આ ફર્નિચર જે કંઈ તમે અહીંયા જોઈ રહ્યા છો, આ કશું જ તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ તમે આ રીતની સજાવટ કરી શકો. એક તમને આઈડિયા આવે એ માટે અહીંયા આ રીતની સજાવટ કરવામાં આવી છે. ફ્લોરિંગની વાત કરીએ તો અહીંયા ડબલ ચાર્જ વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ તમને અહીંયા મળી રહ્યું છે. સાથે સાથે ટીવી માટેના પોઈન્ટ્સ પણ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. એસી માટેના પોઈન્ટ્સ પણ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે, કે જેથી તમે તમારું ઇન્ડોર યુનિટ લાવી અને સીધું ફિટ કરી શકો છો. જે આખો વિશાળ એરિયા તમને મળે છે સળંગ 23.5 ફીટનો, એનો તમે સરસ ઉપયોગ કરી શકો છો. અહીંયા જો બાલ્કનીની વાત કરીએ તો બાલ્કની અહીંયા સરસ મજાની મળે છે. 15 ફીટ બાય 5 ફીટની બાલ્કની મળે છે, અને એને જે ડોમેલ સેક્શન છે એના દ્વારા તમને આપવામાં આવે છે. એટલે દરેક જગ્યાએ વિન્ડો કે સ્લાઇડિંગ ડોર હોય કે કોઈ પણ જગ્યાએ ત્યાં ડોમેલ સેક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને ડબલ ગ્લેઝ ગ્લાસ લગાવવામાં આવ્યા છે, કે જેથી કરીને બહારનું ટેમ્પરેચર છે અથવા તો બહારનો નોઇઝ છે એ બંને 70% જેટલું રિડ્યુસ થઈ જાય. એટલે જે લક્ઝરી છે એ તમને અહીંયા દેખાય છે. દરેક જગ્યાએ દરેક મટીરિયલની અંદર એનો ઉપયોગ સરસ રીતે કરવામાં આવ્યો છે. ડાઇનિંગનો એરિયા, અહીંયા જો એરિયાની વાત કરીએ તો કિચન અને ડાઇનિંગ બંને આમ સળંગ મળે છે, પરંતુ ડાઇનિંગ એરિયાને અલગ આ રીતે તમે કરી શકો છો. વચ્ચે પેસેજ આવે જ છે સ્વાભાવિક રીતે, એટલે તમે આ ભાગને અલગ કરી શકો છો. 9.25 ફીટ બાય 15 ફીટનો આખો એરિયા તમને અહીંયા મળે છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 6 થી 8 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ તમે અહીં સજાવી શકો છો. તમારી ડાઇનિંગને લગતી ક્રોકરી રાખવા માટેનું સરસ મજાનું આવું કબાટ પણ અહીંયા બનાવી શકો છો. અહીંયા તમને વિન્ડો મળે છે. આ વિન્ડોનો ઉપયોગ તમે કરી શકો છો. મેં અગાઉ જણાવ્યું એમ ડોમેલ સેક્શનવાળી ડબલ ગ્લેઝ ગ્લાસની વિન્ડો તમને આપવામાં આવે છે. એટલે અહીંયા તમે જે રીતની ઈચ્છો, તમારા ઘરની જરૂરિયાત હોય, તમારે ત્યાં આવનાર મહેમાનોની સંખ્યા હોય, એ પ્રમાણે તમે સરસ મજાની ડાઇનિંગની સજાવટ કરી શકો છો. આખો એરિયા તમને ઓપન મળે છે ડાઇનિંગનો અને કિચનનો. તો આવો હવે આપણે કિચન પર નજર કરીએ. તો આ છે કિચન. કિચનની સાઇઝ તમને મળે છે 12.5 ફીટ બાય 9.5 ફીટની. એટલે અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાની તમે સજાવટ કરી શકો છો કિચનની. બિલ્ડર દ્વારા આ પ્રમાણેનું ગ્રેનાઇટનું પ્લેટફોર્મ આપવામાં આવે છે, પરંતુ ચીમની કે આ જે કંઈ મોડ્યુલર ફર્નિચર તમે અહીંયા જોઈ રહ્યા છો, આ કશું તમને તમારા બિલ્ડિંગના ભાગરૂપે નથી મળતું, ફ્લેટના ભાગરૂપે નથી મળતું, પરંતુ તમે પણ આ રીતની સરસ સજાવટ કરી શકો છો. આ રીતનું એક નાનકડું સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકો છો. ચાહે તમે એ સ્ટોનનું રાખવા માગતા હોય તો, અથવા વુડન રાખવા માગતા હો તો રાખી શકો છો. આ તમારી ચીમની અને એની સ્પેસ અહીંયા મળે છે. જે રીતે તમે તમારા આખા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માગતા હો, તમારી પસંદ મુજબ તમે કરી શકો છો. સ્ટેનલેસ સ્ટીલનું સિંક અહીંયા આપવામાં આવે છે કિચનની સાથે સાથે. અહીંયા પણ ફ્લોરિંગ જે છે એ ડબલ ગ્લેઝ વિટ્રીફાઈડ ટાઇલ્સનું આપવામાં આવે છે, ડબલ ચાર્જ વિટ્રીફાઈડ ટાઇલ્સનું. અને સરસ રીતે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ રીતે કિચનની સજાવટ થઈ શકે. તમારું ડબલ ડોરનું ફ્રીઝ આવી શકે છે, માઇક્રોવેવ ઓવન આવી શકે છે, એટલી સ્પેસ અહીંયા આપવામાં આવી છે. અને એ માટેના પોઈન્ટ્સ પણ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. સ્ટોર રૂમ જે આપવામાં આવે છે 5.5 ફીટ બાય 4.5 ફીટનો. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાના શેલ્ફ બનાવીને જ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે, કે જ્યાં આગળ તમે તમારું 12 મહિનાનું અનાજ જે છે એ સ્ટોર કરી શકો છો. સાથે સાથે અહીંયા તમને વોશયાર્ડનો એરિયા મળે છે. એટલે કિચન સાથે ત્યાં આગળ તમારું તમે વોશિંગ મશીન છે કે તમારા સર્વન્ટને રોજિંદા વાસણો સાફ કરવા હોય તો કરી શકાય. 14.3 બાય 5.6 ફીટ, એટલે 5.9 બાય 14.3નું તમને વિશાળ અહીંયા જે છે એ વોશિંગ એરિયા મળી રહ્યો છે. એટલે ઘણી સારી જગ્યા મળે છે કે જ્યાં આગળ તમારો સર્વન્ટ પણ કમ્ફર્ટેબલી કામ કરી શકે, તમારું વોશિંગ મશીન પણ આવી શકે.
4 બેડરૂમ પૈકીનો આ એક માસ્ટર બેડરૂમ છે. અહીંયા તમને ટોટલ 2 માસ્ટર બેડરૂમ મળે છે, 4 BHK છે. એટલે આની જે સાઇઝ છે એ સાઇઝ તમને મળે છે 17 ફીટ બાય 12 ફીટની. એટલે ખૂબ જ વિશાળ જગ્યા તમને અહીંયા મળી રહી છે. જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝનો બેડ તમે લગાવી શકો છો, છતાં કમ્ફર્ટેબલ મૂવમેન્ટ કરી શકો. આ પ્રમાણેની એક ચેર લગાવી શકો એટલી સ્પેસ તમને મળે છે. સાથે સાથે અહીંયા તમને ડોમેલ સેક્શનવાળી ડબલ ગ્લાસની એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો આપવામાં આવે છે. દરેક ફ્લેટની અંદર તમને ક્રોસ વેન્ટિલેશનને નેચરલ એર મળ્યા કરે એ માટેનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે. અહીંયા એટલી સ્પેસ છે કે તમે બેડથી આ વોર્ડરોબ સુધીનું ડિસ્ટન્સ જુઓ તો લગભગ 6 ફીટનું ડિસ્ટન્સ છે, અને છતાં પણ તમે આ પ્રમાણેના અહીંયા ફૂલ સાઇઝના વોર્ડરોબ મૂકી શકો એટલી સ્પેસ તમને મળે છે. 2 વ્યક્તિ માટે સરસ મજાના તમે વોર્ડરોબ અહીંયા કરાવી શકો છો. પૂરતી હાઇટ મળી રહી છે, સાથે સાથે પૂરતી સ્પેસ મળી રહી છે કે જેનો સરસ રીતે તમે ઉપયોગ કરી શકો છો. એસી માટેના પોઈન્ટ્સ અહીંયા બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. સાથે સાથે તમે જો તમારા બેડરૂમની અંદર ટીવી પણ લગાવવા માગતા હો તો ટીવી માટેના પોઈન્ટ્સ પણ અહીંયા બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. એટલે જે લક્ઝરી છે ઘરની અંદર એ દરેક બેડરૂમની અંદર પણ તમને જોવા મળે છે, એની સાઇઝમાં જોવા મળે છે, અને કન્સ્ટ્રક્શનની અંદર પણ જોવા મળે છે. એટેચ ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો ટોયલેટ બાથરૂમની સાઇઝ તમને વિશાળ મળી રહી છે. જે રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે 5.5 ફીટ બાય 12 ફીટની સાઇઝનું તમને ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે, જે એટેચ ટોયલેટ બાથરૂમ છે માસ્ટર બેડરૂમનું. અને અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે તમે આ રીતના વોર્ડરોબ અંદર કરી શકો એટલી સ્પેસ મળે છે, કારણ કે 12 ફીટ બાય 5.5 ફીટ એટલે વિશાળ જગ્યા તમને મળે છે. શાવર તમે જોઈ રહ્યા છો એ જ પ્રમાણે અહીંયા લગાવીને આપવામાં આવે છે. જેગુઆર કંપની અને ટોટો એ બંનેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોટાભાગે જેગુઆરના સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. ફ્લોરિંગની અંદર બાથરૂમમાં તમને જે ફ્લોર લગાવીને આપવામાં આવે છે એન્ટી સ્કિડ ટાઇલ્સનું લગાવીને આપવામાં આવે છે, અને સાથે સાથે વોલને પણ ટાઇલ્સથી ફૂલ્લી કવર કરીને આપવામાં આવે છે કે જેથી તમારા બાથરૂમની અંદર કોઈ પ્રકારનો ભેજ કે બીજું કોઈ નુકસાન ભવિષ્યમાં ના થાય. આ બીજો બેડરૂમ છે. આની સાઇઝની વાત કરીએ તો 17.5 બાય 11 ફીટ એટલે ઓલમોસ્ટ સેમ સાઇઝના તમને 2 માસ્ટર બેડરૂમ અહીંયા મળી રહ્યા છે. અહીંયા પણ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝનો બેડ લાગી શકે છે. આ પ્રમાણેની એક નાનકડી બેઠક પણ તમે અહીંયા લગાવી શકો છો, અને સાથે સાથે ફૂલ સાઇઝના વોર્ડરોબ તમને અહીંયા મળી રહ્યા છે. આ પ્રમાણેના વોર્ડરોબ તમે ઈચ્છો તો કરી શકો છો. ફૂલ સાઇઝના વોર્ડરોબ છે એટલે 2 વ્યક્તિ માટેના વોર્ડરોબ તમે અહીંયા લગાવી શકો છો. ટીવી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે, એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે, અને ફ્લોરિંગ સમગ્ર ઘરની અંદર એક સરખું જ આપવામાં આવે છે ડબલ ચાર્જ વિટ્રીફાઈડ ટાઇલ્સનું. એ તમે અહીંયા પણ લાગેલું જોઈ રહ્યા છો. અહીંયા તમને ફૂલ સાઇઝની એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો આપવામાં આવે છે, ડોમેલ સેક્શનવાળી તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે. એટલે બહારનો નોઇઝ અને ટેમ્પરેચર જે છે એ દરેક જગ્યાએ કંટ્રોલમાં રહે એ પ્રમાણેની વ્યવસ્થા અહીંયા આપવામાં આવી છે. અને છતાંય જો તમે ઈચ્છો તો તમે કુદરતી હવા ઉજાસનો લાભ લેવા માગતા હોય તો ફૂલ સાઇઝની વિન્ડો મળે છે, તમે ખોલીને એની પણ મજા લઈ શકો છો. એટલે ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો એની સાઇઝ તમને મળે છે 7.5 ફીટ બાય 5 ફીટની, એટલે પૂરતી જગ્યા છે. અહીંયા પણ જગુઆર કંપનીના સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પ્રમાણેનું શાવર તમે લાગેલું જુઓ છો એ જ પ્રમાણેનું શાવર તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. બેસિન સાથેનું આ ટોયલેટ બાથરૂમ તમને અહીંયા મળી રહ્યું છે. આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ સાનવી નિર્માણ ગ્રુપનું સ્પેક્ટ્રા 4 BHKનું 3125 આમ એનો સુપર બિલ્ટઅપ એરિયા છે, અને 1584 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો એરિયા તમને મળે છે. આ એનો ત્રીજો બેડરૂમ છે. આની સાઇઝ તમને મળે છે 10 ફીટ બાય 12 ફીટ. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જો તમે આ રૂમની સજાવટ ચિલ્ડ્રન રૂમ માટે કરવા માગતા હો તો સરસ રીતે આ રીતે કરી શકો છો. 2 બાળકો માટે સરસ મજાના 2 બેડ તમે સજાવી શકો છો. સાથે સાથે એમના માટેનું સ્ટડી ટેબલ પણ અહીંયા તમે મૂકી શકો છો. ટોયઝ માટેની સ્પેસ પણ તમે પ્રોવાઈડ કરી શકો છો, અને એક સરસ મજાનું વોર્ડરોબ પણ તમે અહીંયા મૂકી શકો છો. જે રીતની તમારી પરિવારની જરૂરિયાત હોય, તમારા બાળકોની સંખ્યા હોય એ મુજબ તમે સરસ રીતે આ રૂમની સજાવટ કરી શકો છો. જ્યારે તમે 4 BHKના ઓપ્શન માટે જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે તમારા પરિવારની સાઇઝ એ પ્રમાણેની હોય અથવા તમારી જરૂરિયાત એ પ્રમાણેની હોય તો તમે આ રીતે સરસ મજાની સજાવટ કરી શકો છો. અહીંયા પણ વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ આપવામાં આવે છે. સાથે સાથે એસી માટેના પોઈન્ટ્સ પણ અહીંયા
આપવામાં આવે છે અને ફૂલ સાઇઝની એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો ડોમેલ સેક્શનવાળી અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. હા, આ રૂમને એટેચ ટોયલેટ બાથરૂમ નથી મળતું, પણ બિલકુલ આ રૂમની સામે તમને કોમન યુટિલિટી એરિયા અથવા તો પાવડર રૂમ જેને કહી શકાય એ મળી રહ્યો છે. એની સાઇઝ તમને મળે છે 5 ફીટ બાય 7.25 ફીટની, એટલે તમે એનો સરસ રીતે ઉપયોગ કરી શકો છો. આ ચોથો અને છેલ્લો બેડરૂમ છે. આની સાઇઝ તમને મળે છે 10 ફીટ બાય 14 ફીટની. આપણે જે પ્રવેશની સાથે જોયો હતો એ આ બેડરૂમ છે. આને તમે ગેસ્ટ રૂમ તરીકે ઉપયોગ કરી શકો છો. એટલે આ તમારા પ્રવેશ દ્વારની સામે છે, એટલે એને તમે અલગ કરવા માગતા હોય તો આ રીતે અલગ કરી શકો છો. ગેસ્ટ રૂમ તરીકે એનો ઉપયોગ કરી શકો છો, અથવા તો તમારા ઘરમાં જો કોઈ એ પ્રકારના મહેમાન હોય કે જે વારંવાર અવરજવર કરતા હોય તો એમના માટે પણ આ રૂમનો ઉપયોગ તમે કરી શકો છો. અહીંયા પણ તમને ફૂલ સાઇઝની એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો આપવામાં આવે છે. ટીવી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. અને સરસ મજાનો તમે એક ડબલ બેડ લગાવી શકો છો. સાથે સાથે ફૂલ સાઇઝના તમે અહીં વોર્ડરોબ લગાવી શકો છો. આ પ્રમાણેના એ માટેની પૂરતી સ્પેસ મળે છે, કારણ કે આમ તમે જોવા જાઓ તો લંબાઈ થોડીક ઓછી મળે છે, પણ પહોળાઈ ઘણી મળી રહી છે 14 ફીટની, એટલે એનો તમે સરસ રીતે ઉપયોગ કરી શકો છો. જે એટેચ ટોયલેટ બાથરૂમ તમને મળે છે એની સાઇઝ મળે છે 7 ફીટ બાય 4.25 ફીટની, એટલે પૂરતી જગ્યા છે. અહીંયા પણ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જેગુઆર કંપનીના સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એન્ટી સ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ આપવામાં આવે છે અને પૂરતી સ્પેસ મળે છે તમારા ટોયલેટ બાથરૂમ માટે જે જરૂરી હોય એ પ્રમાણે. તો આ આપણે આખું સાનવી નિર્માણ ગ્રુપનું સ્પેક્ટ્રાનું 4 BHK જે 1584 રેરા કાર્પેટ મુજબનો સ્ક્વેર ફૂટ મુજબનો એરિયા મળી રહ્યો છે, એનું આ સેમ્પલ હાઉસ આપણે જોયું. હવે આપણે વાતચીત કરીશું સાનવી નિર્માણ ગ્રુપના મેનેજમેન્ટ સાથે, પરંતુ એ પહેલાં રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદના બોપલ વિસ્તારની, એટલે કે સેન્ટ્રલ બોપલની. ત્યાં આગળ સાનવી નિર્માણ ગ્રુપ દ્વારા જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે સ્પેક્ટ્રા 3 અને 4 BHKના અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે સાનવી નિર્માણ ગ્રુપના કો ફાઉન્ડર શૈવલભાઈ પટેલ. શૈવલભાઈ, આપનું સ્વાગત છે. કેમ છો મનીષભાઈ? સૌથી પહેલાં તો એ જણાવો કે જે બોપલનો વિસ્તાર છે એટલે છેલ્લા 10 વર્ષમાં ફૂલ્લી ડેવલપ થઈ ગયો છે. બિલકુલ. અને આ એને અડીને જ બિલકુલ કહી શકાય અને નવો કહી શકાય એ પ્રમાણેનો સેન્ટ્રલ બોપલનો વિસ્તાર છે. તો આ વિસ્તારની ખાસિયત શું કહી શકાય? સાનવી નિર્માણ સ્પેક્ટ્રા જે લોકેશન ઉપર આવ્યું છે એ લોકેશન ઇટ ઇઝ સેન્ટ્રલી લોકેટેડ. અહીંયાથી નિયરેસ્ટ ડિસ્ટન્સ એટલે વોકિંગ ડિસ્ટન્સમાં ડે ટુ ડે લિવિંગની વસ્તુઓ મળી રહી છે ઇઝીલી. અને BRT કોરિડોર જે કહીએ એ પણ વોકિંગ ડિસ્ટન્સ છે, જે અમદાવાદના કોઈ પણ ખૂણે એનું કનેક્શન આપી શકે. રાઈટ. સાનવી નિર્માણ સ્પેક્ટ્રાનું જે લોકેશન છે એ ઇટ ઇઝ એન પ્યોર 100% રેસિડેન્શિયલ એરિયા. ઇટ્સ અ ઝોન કે જે અહીંયા આગળ એ રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. જે 3 અને 4 બેડરૂમ્સના અમે અપાર્ટમેન્ટ્સ અહીંયા મૂકેલા છે, જેમાં અલગ અલગ વેરિએશન્સ પણ છે. 4 ટાવર્સ છે એની અંદર, અને લોકેશન વાઇઝ ઇટ્સ ઇઝ સેન્ટ્રલી લોકેટેડ. તમે આમલી રોડ કે ઇફ વી કન્સિડર ઇસ્કોન ક્રોસ રોડ, તો એનાથી ઇટ ઇઝ જસ્ટ 15 મિનિટ્સ ડ્રાઇવિંગ ડિસ્ટન્સ. બરાબર છે. અને બીજું આપણે ખાસિયત જોઈએ તો અહીંયા જે ઓક્યુપન્ટ્સ આવશે એમના માટે ઇફ દે આર વર્કિંગ ઇન બોલ GIDC, સાણંદમાં જે છે કે આપણે 200 ફીટનો રિંગ રોડ જે છે એ પણ રિંગ રોડ ઇઝ જસ્ટ 2 minutes odd connectivity here. એટલે કનેક્ટિવિટી ઇટ ઇઝ સેન્ટ્રલી લોકેટેડ ઇન ધ યુ કેન સે ઇન ધ હાર્ટ ઓફ અમદાવાદ. રાઈટ. એટલે બીજી બધી રીતે જોઈએ તો એક તો ડેવલપ થઈ ગયેલો, એટલે અને છેલ્લા 10 વર્ષમાં ડેવલપ થયેલો વિસ્તાર છે, એટલે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ રસ્તા પહોળા મળવા, ડ્રેનેજ સિસ્ટમ, બધું એ બધી રીતે ઘણી સારી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાંનો સમાવેશ થાય છે. એટલે એઝ ફાર એઝ ઓલ ધીસ થિંગ્સ આર કન્સર્ન, ડ્રેનેજ કનેક્શન, વોટર કનેક્શન, સ્ટેબલ પાવર, કારણ કે અર્બન ફીડરમાં આખું આવ્યું છે, તો દેટ ઇઝ અ વેરી કન્સિસ્ટન્ટ ઇન ધીસ એરિયા. બરાબર. અને સ્કૂલ, કોલેજીસ કે હોસ્પિટલ્સની રીતે બી જોઈએ તો જાણીતી બધી સ્કૂલ્સ અને સ્કૂલ બસની ખાસ કરીને કનેક્ટિવિટી એ એરિયામાં ઇટ્સ અનઅફેક્ટેડ, અને અહીંયા બધી રીતની એસ્ટાબ્લિશ્ડ કનેક્ટિવિટીઝ છે જ. બીજું તમે જે 3 અને 4 BHK અહીંયા મૂકી રહ્યા છો,
તો કેવા લોકોને તમે ટાર્ગેટ કરી રહ્યા છો? કારણ કે તમે જેમ કીધું એમ 2 મોટી જીઆઈડીસી અહીંયા નજીકમાં જ છે, એ સિવાય બીજી બધી વિસ્તારો પણ અહીંથી નજીકમાં મેં કહ્યું આ છે ને સેન્ટ્રલી લોકેટેડ એરિયા છે, એટલે બિઝનેસ પ્રોફાઇલનો માણસ પણ ઇફ દે આર વર્કિંગ ઇન પ્રહલાદનગર કે વસ્ત્રાપુર, બોડકદેવ, તમે કોઈ પણ રેન્જ લો, ઇવન સીજી રોડ, તો એ બધું, અને બોપલ, એવરીબડી ઇઝ નોન ટુ બોપલ, તો બોપલથી કનેક્ટિવિટી બહુ ઇઝીલી અવેલેબલ છે, અને ઇટ ઇઝ આઈ મીન હાર્ડલી કપલ ઓફ મિનિટ્સ ડ્રાઈવ ટુ એનીવેર. હા, એટલે અહીંયા કેવા લોકોને તમે ટાર્ગેટ કરી રહ્યા છો? વર્કિંગ પ્રોફેશનલ્સ ને અમે લોકો ઈચ્છીએ છીએ જે અમારે ત્યાં લે, બિઝનેસ પ્રોફાઇલના લોકો લે, સેલરીડ્સ લે, અને આઈ થિંક વાઇડ રેન્જ, એવરીબડી કેન કમ એન્ડ હેવ એન અપાર્ટમેન્ટ હિયર. બરાબર. અને શું પ્રાઇસ છે અને કઈ રીતનો બુકિંગ રિસ્પોન્સ છે? બુકિંગ રિસ્પોન્સ ખરેખર ખૂબ જ સુંદર છે, કારણ કે સેન્ટ્રલી લોકેટેડ એરિયાને લીધે લોકોની ઇન્ક્વાયરીઝ ને બધું ખાસું છે, અને કન્વર્ઝન્સ પણ થઈ રહ્યા છે. રાઈટ. અને જે અહીંયા છે 1,15,00,000થી લઈ અને ઓનવર્ડ્સના અપાર્ટમેન્ટની રેન્જ છે આખી. બરાબર છે. અને વી આર પ્લાનિંગ પોઝેશન ઇન ડિસેમ્બર 2023, એટલે પોઝેશનને પણ બહુ ખૂબ લાંબો પીરિયડ છે નહીં. સ્ટ્રક્ચરલ વર્ક ઇઝ ઓલરેડી બીન ફિનિશ્ડ, અને ઇન્ટરનલ ફિનિશિંગ્સ ને બધું ચાલી રહ્યું છે અત્યારે. તો સપોઝ વાત કરીએ જે પ્રમાણેની લક્ઝરી તમે એપાર્ટમેન્ટની અંદર આપી રહ્યા છો, એમ્યુનિટીઝ કેવા પ્રકારની અહીંયા આપી રહ્યા છો? ઓલમોસ્ટ ઓલ એમ્યુનિટીઝ આર કવર્ડ ઇન ધીસ પ્રોજેક્ટ, રાઇટ ફ્રોમ જિમ્નેશિયમ, બેન્ક્વેટ હોલ તો મોર ઓર લેસ દરેક પ્રોજેક્ટ્સમાં હોય છે, પણ એની જોડે બેન્ક્વેટ કિચન ઓલ્સો પ્લેઝ અ મેજર રોલ વિથ મેલ ફિમેલ વોશરૂમ્સ, ટોડલર્સ રૂમ છે, યોગા કોર્નર્સ છે, લેન્ડસ્કેપ ગાર્ડન છે, અને મલ્ટીપર્પઝ એક્ટિવિટી રૂમ આપેલો છે, જે લાઇબ્રેરી કમ ક્લબ હાઉસ તરીકે પણ વન કેન યુઝ ઇટ. એ સિવાય એક ડબલ હાઇટનો અમે મલ્ટીપર્પઝ એક્ટિવિટી કોર્ટ પણ આપેલો છે, કે જેમાં લોટ ઓફ એક્ટિવિટીઝ ને ગેમ્સ રમી શકાય, ઇન્ડોર ગેમ્સ. 2 રેસિડેન્શિયલ રૂમ્સ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમે આપ્યા છે વિથ ટોયલેટ. હવે ઘણીવાર એવું હોય કે 3 બેડરૂમનો અપાર્ટમેન્ટ હોય કે 4 બેડરૂમ્સ હોય, કોઈ પ્રસંગ હોય, 2 બેડરૂમ્સની રિક્વાયરમેન્ટ છે, લોકોને હોટેલ રૂમ કે ક્લબ રૂમ લેવા ના જવું પડે, તો ઇન ધ પ્રિમાઇસીસ ઓનલી ઇટસેલ્ફ વી હેવ મેડ 2 રેસિડેન્શિયલ રૂમ્સ. અને એના માટે સભ્યો કોઈ એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવાનો રહે કે કઈ રીતે? હા, દે હેવ ટુ બુક ઇટ પ્રાયર, અને જે એનો ચાર્જ ફિક્સ કરીશું એ પ્રમાણે દે હેવ ટુ ગીવ, બટ ઓન સાઇટ દેટ થિંગ ઇઝ અવેલેબલ. રાઈટ. હા, એટલે કોઈને બહાર એક્સ્ટ્રા ખર્ચ કરવાની જરૂર ના પડે, અને અહીંયા સોસાયટીની અંદર જ એના ગેસ સચવાઈ જાય. બહુ સારો કન્સેપ્ટ છે. બીજું, તમે જેમ કીધું એમ તમે ડિસેમ્બર અંત સુધીમાં આ રેડી કરવા માંગો છો. ડિસેમ્બર 2023. હા, એટલે 1.5 વર્ષનો ગાળો છે. એટલે કોઈ અત્યારે બુક કરાવે તો પણ એને પોતાની રીતે ફર્નિચર કરાવવું હોય કે કંઈ બી કરાવવું હોય, કે કોઈ નાના મોટા ચેન્જીસ કરાવવા હોય તો અંડર કન્સ્ટ્રક્શન પહેલાંમાં કરાવી પણ શકે છે. 1 વર્ષનો ટાઈમ જ્યારે બાકી હોય ને, ત્યારે સૌથી મોટો ક્રાઇટેરિયા એવો થાય છે, કોઈક રેન્ટ ભરતું હોય કે ઇન કેસ EMI સ્ટાર્ટ થાય તો એને એટલું બધું બર્ડન ના આવે અપાર્ટ ફ્રોમ દેટ, અને એમની રીતના દે કેન ડુ ધેર ઇન્ટિરિયર્સ ઓલ્સો. સાનવી નિર્માણ ગ્રુપ છે એ ઘણા બધા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ કરી ચૂક્યું છે. હવે તમારા અપકમિંગ પ્રોજેક્ટ્સ અને ઓનગોઈંગ આ સિવાયના બીજા કયા પ્રોજેક્ટ્સ છે? અમારી પાસે હાઈ એન્ડ લક્ઝુરિયસ પ્રોજેક્ટ છે, જે આમલી રોડ છે, ઝાયડસ બાગબાન રોડ ઉપર પ્રોજેક્ટ છે, જે સ્કાયડેક સિઝન્સ, ઇવન યુનિક પાર્ક કરીને એક વિસ્તાર છે, ત્યાં પણ સેટેલાઇટમાં અમારી પાસે રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ્સ છે. એ સિવાય અમારા ઘણા બધા અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ 2 અને 3 બેડરૂમ્સ પણ ઘણા બધા ચાલી રહ્યા છે, જે એની ફર્ધર ડિટેલ્સ ઓફકોર્સ અમારી વેબસાઇટ ઉપર મળી શકે, www.sanvinirman.com ઉપર. રાઈટ. તમે CNBC બજાર માટે સમય કાઢો, તમારો ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું કોઈક નવા વિસ્તારમાં નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત થવા માટે, કારણ કે પ્રોપર્ટી બજાર દ્વારા અમે આપને ઘર ખરીદતી વખતે આપના ડેવલપર શું આપી રહ્યા છે એ અંગેનું તમામ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપ જોતા રહો પ્રોપર્ટી બજાર, માત્ર CNBC બજાર પર.